થઈ ગયું કાલનું. કાલે ટૂંકમાં છે ને મને યમરાજ દાદા દેખાણા પણ જારો જો ભાઈ ખોટી જગ્યાએ આવ્યા છો એ કે બીજી જવાનું હતું ટિકિટ ચેન્જ થઈ ગઈ. ઓહો ઓહો એવી હવે રીતના હવે ધ્યાન રાખજો હવે આ ના ના એ તો ધ્યાન સેફ્ટી આપણે ડ્રાઇવિંગ સેફ્ટી જ કરવાનું હોય. ના હોય આ જો ભરતભાઈ આયા તમારે પૂછા કરવી હતી ને. અરે 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 આ જો બધા તમારા કે ના આયા જો. વાહ 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 કેમ છે પાલટી મજામાં? તમારો આભાર. વાહ વાહ પેડા ખાવા આયા પેડા લાવો. પેડા ખવડાવવા પડે કે પેડા તો ખવડાવવા પડે કે નહીં? અત્યારે આવી ગયા બોલો. વાહ વાહ થવું ને થઈ ગયા ભાઈ. માસી ને કઈ ખીર કરીને ખવડાવો બધા આ બધા લોકોને. ખીર ખવડાવવામાં એમ કે હું છે બાકી ગયો મોજમાં? એકદમ શાંતિ મને એ જ હતું મેં કીધું આના ભરતભાઈ થી વાત થાય. તો મેં કીધું પૂછા કરી લઉં કે કેમ હે તબિયત. ના ના મેં કીધું આપડો લાઈવ ની અંદર એડ થઈ જાવ બધાની નિરાત થઈ જાય ઘણા લોકો ચિંતા કરે છે હા અને અરે મને કેટલા ને મેસેજ આવતા હતા મેં કીધું બરાબર જ છે કઈ પ્રોબ્લેમ નથી હવે. બરાબર. હમ. કાલના છે ને ઘણા બધા કોલ ને આવ્યા હતા ને મેં રિસીવ નથી કર્યા એનું કારણ કે ટૂંકમાં પછી એક તો આપણું ટેન્શન મગજમાં કરી ગયું અને ઉપરથી એટલા બધા ફોન આવે ને પછી કન્ફ્યુઝ થઈ ગયો હતો પછી મેં ફોન જ સ્વિચ ઓફ કરી નાખ્યો. અહી તો તમે સ્ટોરી રાખી ને એટલે આમ તો ખબર પડી જ ગઈ હશે બધાને. એટલે કમ્પ્લીટ. આવો ભાઈ સુમિતભાઈ આવો. હું ફોટો નતો અમેઝિંગ દ્વારકા વાળામાં. હમ મને બધાને ઈ જ આયો ઈ કે શું થયું એને આમ ને તેમ. બરાબર ઈ ક્યાંક અંધારામાં બેઠા લાગે. દેખાતા નથી. માસી ફેસ નહી દેખાય મારું કારણ કે અગાસી ઉપર બેઠો છું ને અંધારું છે. વાંધો નઈ બરાબર હો ને એટલે બરાબર ના અરે દેખાતો એકદમ કમ્પ્લેટ. ચાય નથી બતાડતો લાગી નથી ગયો ને. ના ના કઈ નથી લાગ્યું. એકદમ કમ્પ્લીટ છું. માવો ખાય બેઠા બેઠા કમ્પ્લીટ હશે ને. ઓ ગાડી તો ગઈ ગાડી તો બીજી લેવાય ગઈ. લેવાઈ જાય લઈ જાય. અરે અરે આવો સુમિતભાઈ કેમ છો? સુમિતભાઈ ચાવડા અમારા દ્વારકા જિલ્લાનું ગૌરવ ઘરેણું. વાહ વાહ ઘરેણું હો સાચું ઘરેણું. સાચું ઘરેણું ભાઈ અમે તો બધા શું કે ઓલું મેથી કૂટતા હોય છે બાકી જે દિલ ને ટચ થઈ જાય ને એવી બધી વાતો આપડા સુમિતભાઈ કરતા હોય છે ભાઈ. 100%. તમે પણ હસાવી ઊંધા પાડ દો બધાને. હે તમે હસાવી ઊંધા પાડી દો બધાને. અરે ના ના આપડામાં ક્યાં એવું બધું ખાસ ટેલેન્ટ નથી પણ આ તો પબ્લિક ને હવે કેમાં અમે મગજમાં કરી ગયા છે. ટેલેન્ટ વગર મારા ભાઈ કોઈ એમને આવડા ફોલોવર ના થઈ જાય. ના ના બધું દયા ભગવાન ની ભાઈ. ના ના સારું હોય ભાઈ. તો હવે બધાને ખબર પડી ગઈ હશે કે ભરતભાઈ એકદમ કમ્પ્લીટ છે તો મને મેસેજ કરજો. કરજો કરજો. ભરતભાઈ નું પૂછજો એમ કે ઈ બરોબર જ છે એટલે એ પૂછે હવે મને ના કરતા એમ. અરે મને કેટલા મેસેજ આવ્યા મને ખબર નથી એટલા મેસેજ આવ્યા. તમારે કેટલા અંદાજ ઢગલો થઈ પડ્યો હશે. ઢગલો વેરું જ નથી આજ મેસેજમાં. પણ તો આમ એ જોઈને આમ ખુશી થાય અંદરથી. ના આપડે ચિંતા કરવા વાળા એટલા લોકો પાછળ બેઠા છે ઈ જોઈને એમ મને ખુશી થાય એમ. એટલે જ મેસેજ આયા હશે ને પૂછપરછ કરવા. હમ બાકી આપડે ઘણા ન્યુઝ ચેનલ ની અંદર ને જોતા હોય છે બરાબર. હમ જોઈ ને આપડે ભૂલી જવાના આપડે કોઈને કોમેન્ટ કરવા ગયા કે ભાઈ કેમ છો હવે આ આપડા હગાવાલા હોય એને પૂછતા હોય બરાબર. હમ હું ક્યાં કોઈનો હગવાલો થાવ છું ખાલી સોશિયલ મીડિયા નો સંબંધ છે પણ તો એ આમ બઉ દિલ થી આમ સપોર્ટ કરે એમ. પણ આજે લાગ્યું કે ના ભાઈ સોશિયલ મીડિયા ઘણા કેતા હોય ખબર હે કે આ તમને ક્યાંય કામ નહી આવે આ ખાલી તમને લાઈક કરશે ને આમ કરશે ને હા પણ ના યાર એમાં શું થયું ખબર એક વખત મેં લાઈવ કર્યું ને ત્યારે મેં છે ને મજાકમાં મારે છે ને ફોન ની અંદર બીજો ફોન છે ને એનો કોમ્બો ભાંગી ગયો હતો. તો મેં મજાકમાં કીધું યાર બઉ ગરીબ છું હું કોણ મને મેં ક્યુ આર કોડ દેખાડ્યો આ બધા આમાં હું 1000 રૂપિયા ગૂગલ પે કરો મારે નવો ફોન લેવા જાવ. હા મેં તો ખાલી મસ્કરીમાં કીધું અને હા ક્યુ આર દેખાડ્યું મેં લાઈવ ની અંદર. હા અને આ પબ્લિકે શું કર્યું કે સ્ક્રીનશોટ પાડી લીધો.
સ્કેનર નો, વાહ અને પૈસા આવવા માંડ્યા ધડાધડ. હે? પછી ના કઈ કઈ કહું કે ભાઈ હવે પૈસા ના નાખો, હું તો મજાક કરતો હતો, નથી જોતા મારે. અને લગભગ છે ને 5 મિનિટ મારું લાઈવ આવ્યું હતું, 5 મિનિટ ની અંદર 12,000 રૂપિયા નાખી દીધા મને. ઓહો. પછી મેં બધાને પાછા નાખી દીધા. ના ભાઈ આપડે હું કઈ એવું કઈ છે નહીં, એવી જરૂર હોય ને તો તમારો ભાઈ તમને ખુલ્લે આમ કે ભાઈ મારે વસ્તુ આ ઘટી છે ને આ લેવી છે ને મારે તમારા સપોર્ટ ની જરૂર છે, તેથી હું કોઈ ફરમાઈ જ નહીં, તમારા પાસે માગી લે, પઠાણ નથી જોતા મારે. વિચાર કરો આટલું પાવર હે. હા 100%. મારે આ ટ્રીક અપનાવી પડશે. મહિના દી નો